ફ્રેન્ડ્સ, હું કલારા મોરિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું પાલક પનીર પુલાવ. હમણાં ઠંડીની મોસમ ચાલી રહી છે, તો ગરમા ગરમ કંઈક રાતે ડિનરમાં બનાવવું હોય અને ફટાફટથી પણ બની જાય તો એ છે પાલક પનીર પુલાવ, જે ટેસ્ટમાં તો બેસ્ટ જ છે પણ બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે. ફટાફટથી બની જશે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો એના માટે સૌથી પહેલાં પુલાવ બનાવવા માટે રાઈસ જોઈશે. તો રાઈસ આપણે લીધા છે બાસમતી, અને તેને મેં અડધી કલાક પહેલાં બનાવી લીધા છે. તો જો પાણી પૂરતું ઉમેરીએ તો આટલા સરસ છૂટા છૂટા બને છે. અને તમારી પાસે જો ટાઈમ હોય વધારે તો ટીપ છે કે પુલાવ બનાવવા માટે સરસ રાઈસ છૂટા છૂટા જો બનાવવા હોય તમારે, તો થોડી વાર પહેલાં 1-1.5 કલાક પહેલાં તમે બનાવી અને થોડા ઠંડા થઈ જાય એટલે ફ્રીજમાં રાખી દો, એટલે તમારા રાઈસ ખૂબ જ સરસ છૂટા છૂટા આ રીતે બનશે. તમારે તેને ઓસામણની પણ જરૂર નહીં પડે. તો આપણે તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. તો આ મેં બાસમતી રાઈસ છે બનાવીને રાખ્યા છે. તો તેમાં મેં મીઠું, તજ અને એલચી ઉમેરી, મીઠું થોડુંક ઉમેર્યું હતું, અને 2 ચમચી અમૂલનું ઘી ઉમેર્યું છે અને સ્ટીમ કરી લીધા છે. ત્યાર પછી છે અમૂલનું મલાઈ પનીર, જેને મેં ટુકડામાં કાપી લીધું છે. ત્યાર પછી છે કાજુ, લીંબુનો રસ, આદુ, લસણ અને મરચાં, જેને મેં એકદમ અધકચરા વાટેલા છે. અહીંયા 1 ચમચી જીરું અને તજ લીધેલો છે, થોડા ધાણા ભાજી, અને સૂકા મસાલામાં ધાણા જીરું છે 1 મોટી ચમચી જેટલું, અડધી પોણી ચમચી જેટલો ગરમ મસાલો, અથવા તો તમારે અહીંયા પાઉંભાજી મસાલો લેવો હોય તો પણ તમે લઈ શકો, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને લાલ મરચું લીધું છે 1 ચમચી જેટલું, તમે તીખાશ જેટલું ખાતા હોય એટલું તમારે લેવું. અહીંયા મેં આદુ, લસણ અને મરચાં પણ લીધા છે, એટલા માટે મેં અહીંયા 1 ચમચી જ લીધું છે. આપણે થોડો ગ્રીન રહે એ રીતે. અને આ છે પાલકની પ્યુરી, જેને મેં થોડું 1 થી 2 મિનિટ માટે સ્ટીમ કરી અને ઠંડુ પાડી તેને પીસી લીધું છે. તેમાં ખાંડ, જ્યારે તમે તેને ઉકાળો 2 મિનિટ માટે, ત્યારે તમારે તેમાં ખાંડ ઉમેરવી, તેથી સરસ આવો ગ્રીન કલર રહેશે. આને મેં વધારે નથી લીધી, 1 નાની વાટકી જેટલી લીધી છે, થોડો હલકો ગ્રીન કલર આવે તેના માટે. તો આજે આપણે પાલક પનીર પુલાવ બનાવવાના છીએ, તો આ પાલકની ગ્રેવી છે. અને ત્યાર પછી મેં અહીંયા ડુંગળી લીધી છે, 1 સૂકી ડુંગળી છે અને 1 થી 2 નંગ લીલી ડુંગળી છે. લીલા પાંદડા સાથે જ મેં લીધી છે. અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે, તો લીલી ડુંગળી પણ ખૂબ સરસ મળે છે. અને સૌથી બેસ્ટ આપણું અમૂલનું બટર લીધું છે. સૌથી પહેલા આપણે એક પેન લઈ લીધી છે, એક નોનસ્ટિક પેન લઈ લેવાની છે. નોનસ્ટિક ના હોય તો પણ ચાલે, આમાં આપણે કંઈ બીજી કોઈ ઝંઝટ નથી, એટલે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધી છે, તો પણ તમે કોઈ પણ લઈ શકો. તો તેમાં આપણે થોડું તેલ અને થોડું બટર બંને ઉમેરી અને આપણે પનીરને સોતે કરી લેવાનું છે. તો તેલ અને બટર થોડું ગરમ થાય, અહીંયા તમે ખાલી તેલ અથવા તો ખાલી ઘી અથવા તો ખાલી બટર પણ લઈ શકો, તમને જે પસંદ હોય તે તમે લઈ શકો. મેં અહીંયા તેલ અને બટર બંને લીધું છે. હવે ગરમ થઈ ગયું છે થોડું, તો આપણે તેમાં પનીર ઉમેરી તેને સેલો ફ્રાય કરી લેવાનું છે. થોડો બ્રાઉન કલર આવે પનીરનો ત્યાં સુધી. સરસ એવો હેલ્ધી એવો પુલાવ બનીને તૈયાર થાય છે. આ બાળકોને પણ પસંદ આવશે, રોજથી કંઈ નવું લાગશે. મીડિયમ ગેસ પર આપણે સોતે કરવાનું છે, 2 મિનિટ માટે રાખીશું. બટર આપણે અહીંયા ઉમેર્યું છે, એના કારણે આ તમને લાગી રહ્યું છે અત્યારે. તો જો આપણું જે પનીર છે તે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે આપણે તેને કાઢી લઈશું. પનીરનો દેખાવ એટલો સરસ આવી રહ્યો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. તો હવે આ જ પેનમાં આપણે મેં અહીંયા કાજુ લીધા છે, તેને પણ આપણે 1 મિનિટ માટે સાંતળી લઈશું.
તો હવે આપણા કાજુ પણ તૈયાર થઈ ગયા છે, તો તેને પણ આપણે કાઢી લઈશું. અને હવે આપણે આમાં હજી થોડું વધારે બટર અને તેલ બંને ઉમેરીશું. આ જ પેન લઈ લેશું આપણે. તો અહીંયા હું થોડું તેલ ઉમેરું છું અને થોડું બટર ઉમેરું છું. હવે તેમાં આપણે જીરું અને એક તજનો ટુકડો ઉમેરી દઈશું. થોડું સંતળાય આ રીતે, એટલે તેમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે. અને ત્યારબાદ આપણે તેમાં ડુંગળી ઉમેરી દઈશું. તો આ રીતે તમને દેખાઈ રહ્યું છે, જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે ગ્રીન. હવે આપણે 2 મિનિટ સુધી આને સાંતળીશું, જ્યાં સુધી થોડો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી. તો હું અહીંયા થોડી ગેસની ફ્લેમ વધારું છું, જેથી થોડું ફટાફટથી બને અને મારી રેસીપી તમને ફટાફટથી બતાવી શકું. જો ડુંગળીનો કલર તરત જ ચેન્જ થવા લાગ્યો છે. થોડું હજી ચડી જાય ત્યાર પછી આપણે તેમાં આગળની સામગ્રીઓ ઉમેરીશું. બટર જ્યારે કોઈ વસ્તુમાં આવે છે તો તેનો સ્વાદ 2 ગણો વધારી દે. તો સરસ કલર ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો ડુંગળીનો. તો હજી આપણે 1-2 મિનિટ માટે ગ્રેવી પણ મિક્સ કરવાની છે આમાં, એટલા માટે આપણે થોડી કાચી હશે તો પણ અત્યારે ચાલશે. તો આ સ્ટેજ પર આપણે અહીંયા પાલકની ગ્રેવી ઉમેરી દેવાની છે. અને થોડું તેનું આપણે પાણી બળવા દેવાનું છે. ત્યારે આમાં મેં ભાત બનાવ્યા છે, તેમાં મેં પહેલેથી જ મીઠું ઉમેરેલ છે. તો આમાં આપણે અત્યારના ટેસ્ટ મુજબ જ આપણે મીઠું ઉમેરવાનું છે. જો કેટલો સરસ ગ્રીન કલર દેખાઈ રહ્યો છે. તો હવે આની સાથે જ આપણે અહીંયા મસાલા ઉમેરી દેવાના છે. આ મસાલામાં હું એકવાર પાછું કહી દઉં, ધાણા જીરું, લાલ મરચું અને ગરમ મસાલો, 3 મસાલા છે, બીજા કોઈ વધારાના મસાલા નથી આમાં. ચાલો, સરસ અહીંયા પાણી પણ બળી ગયું છે ગ્રેવીનું. તો અત્યારે જ આમાં આપણે પનીર પણ ઉમેરી દઈશું અને કાજુ, બંને વસ્તુ ઉમેરી દઈશું. આમ તમને એમ લાગતું હશે કે આપણે શાક બનાવી રહ્યા છીએ, પણ આપણે અત્યારે પુલાવ બનાવી રહ્યા છીએ. અહીંયા તમે ટમેટા અથવા તો ટમેટાની ગ્રેવીનો પણ ઉપયોગ કરી શકો, પણ મેં અહીંયા ઉપયોગ નથી કર્યો. મારે થોડું ગ્રીન કલર માટે રાખવું છે અને આનો જ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આમાં આપણે રાઈસ ઉમેરી દેવાના છે. તો હવે ધીમે ધીમે હું અહીંયા મિક્સ કરી લઉં છું બધું જ. તમે અહીંયા ગ્રેવી ના બનાવી હોય અને પાલકને એકદમ ઝીણી કાપીને ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો. જો આ રાઈસનો કલર દેખાઈ રહ્યો હશે તમને કે સરસ આવી રહ્યો છે. તમારે જો વધારે પડતો ગ્રીન કલર કરવો હોય તો અહીંયા ગ્રેવી થોડી વધારે બનાવી, પણ મારે અહીંયા થોડો ઓછો કલર, માઇલ્ડ કલરમાં બનાવી છે, તો મેં આટલી જ ઉમેરી છે. હવે આને 2 મિનિટ સુધી રાખીશું, જેથી બધા મસાલા સરસ ભાત સાથે મિક્સ થઈ જાય. જો એક દાણો ખીલો ખીલો તમને દેખાતો હશે. આ રીતે મિક્સ કરી લેવા હળવા હાથે, જેથી કરી ભાતના દાણા આપણા તૂટે નહીં. અને એને 2 મિનિટ સુધી આ રીતે રાખી દઈશું. અને હવે તેમાં છેલ્લે અડધા લીંબુનો મેં અહીંયા રસ ઉમેર્યો છે. તો હું અહીંયા મિક્સ કરી દઉં છું સરસ. 2 મિનિટ સુધી એમને રહેવા દઉં છું ઢાંકીને. ત્યાર પછી આપણે તેને સર્વ કરીશું. જો કેટલો સરસ એકદમ બની ગયું છે પુલાવ આપણો.
2 મિનિટ માટે રહેવા દઉં છું. દહીંની સાથે પીરસવાનો છે, જેથી પુલાવનો ટેસ્ટ ડબલ થઈ જશે. તો હવે આપણે એકવાર ખોલી લઈએ અને જોઈએ તો નીચેથી સરસ એકદમ પાકી ગયો છે. તો એકવાર મિક્સ કરી લઉં છું. જો સરસ ધુવાડા નીકળી રહ્યા છે. તે દેખાવમાં કેવો લાગી રહ્યો છે જુઓ તો પણ સરસ ખીલેલો બનેલો છે આ રીતે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સર્વ કરીશું. તો તેને સર્વ કરવા માટે એક ડીશમાં મેં અહીંયા ડુંગળી અને અમૂલ મસ્તી દહીં લઈ લીધું છે. જુઓ તમને દેખાઈ રહ્યો હશે, ખૂબ સરસ એવો એકદમ ખીલેલો આ રીતે બન્યો છે. તો આપણો આ પાલક પનીર પુલાવ બનીને રેડી છે. તેની પર આપણે થોડા ધાણા ભાજી ઉમેરી દઈશું અને આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે સરસ મજાનો પાલક પનીર પુલાવ. તો આજની મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.